આ તરફ સુરેન્દ્રનગરના ચોટીલામાં પ્રાંત અધિકારી દ્વારા કાર્યવાહી કરવામાં આવી, જેમાં સત્યજીત સાર્વજનિક ગાયનેક હોસ્પિટલમાં આ પ્રાંત અધિકારીએ કાર્યવાહી કરતા સોનોગ્રાફી મશીન સીલ કર્યું છે। સોનોગ્રાફી વિભાગમાં કોઈ ક્વોલિફાઈડ ઓપરેટર ન હતો। ગર્ભ પરીક્ષણની આશંકાએ કાર્યવાહી કરવામાં આવી છે, તો મશીનની મંજૂરીના દસ્તાવેજમાં પણ ગોટાળા સામે આવ્યા છે। ગર્ભ પરીક્ષણની શંકા જતા સોનોગ્રાફી મશીન સીલ કરવામાં આવ્યું છે અને ફોર્મ F માં જે દર્દીની સંપૂર્ણ માહિતી કે ડોક્ટરની સહી પણ ન હતી। ઓપરેશન થિયેટર ઓટીનો દરવાજો છે એ કનેક્ટેડ છે, તો એ કયા કારણોસર એ કનેક્ટેડ છે એના પણ કોઈ પુરાવા નથી। ખાસ ગંભીર ગેરરીતિ એ છે કે આ હોસ્પિટલની અંદર એક પણ સીસીટીવી કેમેરો રાખવામાં આવેલ નથી। આમાં ઘણા પ્રકારની જે ગેરરીતિઓ ધ્યાને આવતા આ હોસ્પિટલનો જે સોનોગ્રાફી મશીન છે એ તાત્કાલિક અસરથી સીલ મારવામાં આવેલું છે અને આગળની કાયદેસરની કાર્યવાહી